અમદાવાદમાં જોધપુર બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે મેડિકલ સ્ટોરના ગોડાઉનમાં આગ લાગી। ગોડાઉનની અંદર રાખેલી દવાઓ સહિતની મેડિકલ સામગ્રી હોવાથી આગ ઝડપથી પ્રસરી। ફાયર વિભાગની 4 ગાડીઓએ આગ પર કાબુ મેળવ્યો, પરંતુ આગની ઘટનામાં દવાનો જથ્થો તથા અન્ય મેડિકલના સાધનો બળીને ખાખ થયા। પારસ મેડિકલ ગોડાઉન રહેણાંક વિસ્તારમાં હોવાથી અનેક સવાલ ઉઠ્યા। મીડિયાકર્મીઓએ એજન્સી માલિક સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમણે દાદાગીરી કરી અને વાત કરતા સમયે અપશબ્દોનો પ્રયોગ કર્યો અને મીડિયાકર્મીઓ સાથે બબાલ પણ કરી। અમરેલીના રાજુલાના છતડિયા નજીક નેશનલ હાઈવે બ્રિજ પર ટેન્કરમાં આગ। ડીઝલ ભરેલા ટેન્કરમાં આગ લાગતા હાઈવે પર સર્જાઈ અફરાતફરી। ઘટનાની જાણ થતાં જ રાજુલા પોલીસ ફાયરની ટીમો ઘટના સ્થળે। સલામતીને ધ્યાનમાં રાખીને હાઈવેની બંને સાઈડનો વાહન વ્યવહાર બંધ। કચ્છના ભચાઉના ચોપડવા ગામ પાસે પ્લાયવુડ બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી। પ્લાયવુડનું રો મટીરિયલ, મોંઘી મશીનરી સંપૂર્ણપણે બળીને ખાખ થયા। લાખો રૂપિયાના નુકસાનની આશંકા। ભચાઉ ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ કાબૂમાં લીધી। આગની તીવ્રતાના કારણે 5 ખાનગી ફાયર ફાઈટરની લેવાઈ મદદ। આગ લાગવાના કારણની તપાસ। સુરતના કામરેજમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર ત્રાટકી પોલીસ। અનમોલ વેલનેસ સેન્ટરમાં ચાલતા દેહ વેપારના નેટવર્કનો પર્દાફાશ। દરોડા દરમિયાન કોલકાતાની 5 યુવતીની પોલીસે રેસ્ક્યુ કર્યું। ઘટના સ્થળે આવેલા 5 જેટલા ગ્રાહકોની પણ પોલીસે કરી ધરપકડ। ગુજરાતમાં આગામી દિવસોમાં આગ ઓગતી ગરમી પડવાના એંધાણ। હવામાન વિભાગે 4 દિવસ માટે હીટવેવની આગાહી કરી। કચ્છ અને સુરેન્દ્રનગરમાં 3 દિવસ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું। ગરમીનો પારો ઉંચકાતા તાપમાન 41 થી 45 ડિગ્રી સુધી જવાની શક્યતા વ્યક્ત કરાઈ। પશ્ચિમી પવનો ફૂંકાતા આકરી ગરમી પડશે। હવામાન વિભાગે કેટલાક જિલ્લાઓમાં ગરમીનું યેલો એલર્ટ પણ જાહેર કર્યું, જેમાં બનાસકાંઠા, ગાંધીનગર, પાટણ, અમદાવાદ તેમજ રાજકોટ, દેવભૂમિ દ્વારકા, બોટાદ અને જૂનાગઢમાં યેલો એલર્ટ અપાયું। સાથે આણંદ, વડોદરા અને સુરતમાં પણ હીટવેવની આગાહી સાથે યેલો એલર્ટ જાહેર। રાજકોટ શહેરમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચ્યો। કાળઝાળ ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા। વધતા તાપમાનને કારણે રસ્તા પર કર્ફ્યુ જેવો માહોલ જોવા મળ્યો। લોકોએ બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળ્યું। આરોગ્ય વિભાગે લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરી। યાત્રાધામ સોમનાથના પુનઃનિર્માણના 75 વર્ષ પૂરા થવા પર ભવ્ય સોમનાથ અમૃત પર્વ 2026માં વડાપ્રધાન મોદીની હાજરી। પીએમએ હેલિપેડથી હમીરજી સર્કલ સુધી રોડ શો કર્યો। મોટી સંખ્યામાં હાજર જનમેદનીનું ઝીલ્યું અભિવાદન। બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ગઢ ગામમાં ખોડલધામના સંગઠન અધ્યક્ષ અનાર પટેલના હસ્તે સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ। આ પ્રસંગે અનાર પટેલે પાટીદારોને ટકોર કરતા કહ્યું કે પટેલ બોલવામાં કડવા હોય, તેમણે મીઠું બોલતા શીખવું પડશે। સમાજને તોડવાવાળાને ઓળખવા પડશે। અત્યારે ઘરે ઘરે નેતા છે અને ઘરે ઘરે બધાને મોટા થવું છે। સોનું ન ખરીદવાની વડાપ્રધાનની અપીલ પર વેપારીઓની પ્રતિક્રિયા। રાજકોટના સોનાના વેપારીઓએ વડાપ્રધાનની અપીલને આવકારી। ધંધા પર અસરની વચ્ચે પણ દેશના હિત માટે સારી અપીલ ગણાવી। આ અપીલનો અમલ દેશની આર્થિક સ્થિતિને મજબૂત કરશે તેમ વેપારીઓનું કહેવું છે। મહેસાણામાં શરૂ થશે રેસ્ટોરાં ઓન વ્હીલ્સ। ટ્રેનના કોચમાં ભોજન કરવાની વ્યવસ્થા ઊભી કરાશે। ગોપીનાળા નજીક ટ્રેનના રેસ્ટોરાંની 60% કામગીરી પૂર્ણ થઈ। 75 ફૂટ લાંબા કોચને એસી રેસ્ટોરાંમાં રૂપાંતરિત કરાશે, જેમાં 60 થી 65 લોકો બેસીને જમી શકશે। 24 કલાક ખુલ્લા રહેનારા રેસ્ટોરાંમાં પંજાબી, ચાઇનીઝ તેમજ ગુજરાતી વાનગીઓ મળશે। વડોદરામાં આવેલી મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી એસએસજી હોસ્પિટલમાં આકરા ઉનાળાની વચ્ચે પીવાના પાણીના ધાંધિયા। સરેરાશ 43 ડિગ્રી ગરમીમાં હોસ્પિટલના અનેક વોર્ડમાં પીવાના પાણીના કુલર બંધ હાલતમાં। ધૂળ ખાતા વોટર કુલરના કારણે દર્દીઓ અને મુલાકાતીઓને ઠંડા પાણી માટે તરસી રહ્યા છે। લોકો બહારથી પૈસા ખર્ચીને પાણી ખરીદવા લાગ્યા। મહીસાગરમાં મનરેગા યોજનાના કર્મીઓ પગારથી વંચિત। છેલ્લા 5 મહિનાથી કર્મીઓને નથી મળ્યો પગાર। 125 જેટલા એપીઓ કર્મચારીઓને આર્થિક સંકળામણ। જિલ્લા કક્ષાએ વારંવાર રજૂઆત કરવા છતાં ઉકેલ નહીં। ગ્રાન્ટ ન આવી હોવાનો પગાર ન થયાનો અધિકારીઓનો દાવો। પગાર નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી। કાળઝાળ ગરમીની વચ્ચે પાણી માટે વલખા મારી રહ્યા છે છોટાઉદેપુરના અંતરિયાળ વિસ્તારના લોકો। નાલેજ ડેમ છલોછલ ભરાયેલો હોવા છતાં કેનાલોમાં પાણી નહીં છોડાતા ખેડૂતો અને ગ્રામજનોમાં મુશ્કેલી। ઓલિયા આંબા ગામે સ્થાનિકોએ સિંચાઈ અને પીવાના પાણી માટે જૂના કૂવાને ઊંડા કરવાની કામગીરી હાથ ધરી। જર્જરિત કેનાલોના લીધે તળાવમાંથી સિંચાઈનું પાણી છોડી શકાતું નથી।
છોટાઉદેપુરના કમાડ તાલુકાના સિંહાદા ગામમાં ભર ઉનાળે બે બેડા પાણી માટે લોકોને પડી રહી છે હાલાકી। આશરે 7,000 લોકોની વસ્તી ધરાવતા ગામમાં 100 જેટલા હેન્ડપંપ હોવા છતાં મોટાભાગના પંપમાં નથી આવતું પૂરતું પાણી, જેને પગલે લોકોએ બે બેડા પાણી માટે ભટકવું પડે છે। નળ સે જળ યોજના હેઠળનું પાણી કોન્ટ્રાક્ટરી બેદરકારીથી પહોંચતું ન હોવાનો સ્થાનિકોનો આક્ષેપ। વૈશ્વિક યુદ્ધની સ્થિતિની ધોરાજીના પ્લાસ્ટિક રીપ્રોસેસ ઉદ્યોગ પર માઠી અસર પડી। વૈશ્વિક અસ્થિરતાના કારણે પ્લાસ્ટિક ઉદ્યોગ માટે જરૂરી કાચા માલની ભારે તંગી સર્જાઈ। પ્લાસ્ટિકના દાણા સહિતના માલના ભાવ આસમાને પહોંચતા ઉદ્યોગમાં મંદીનો માહોલ। 40% યુનિટ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે। 24 કલાક ચાલતા ઉદ્યોગ હવે માત્ર 10 થી 12 કલાક ચાલે છે। બનાસકાંઠાના પાલનપુરના લક્ષ્મીપુરા ગામે બંધ કરાયેલું ફાટક ગ્રામજનો માટે માથાનો દુખાવો બન્યું છે। 4 વર્ષ અગાઉ રેલવે ફાટક બંધ કર્યા બાદ તંત્ર ઊંઘી ગયું હોવાની સ્થિતિ। ફાટક બંધ કર્યા બાદ લોકોની અવરજવર માટે ઓવરબ્રિજ બનાવી આપવાની તંત્રએ ખાતરી આપી હતી, પરંતુ બ્રિજની કામગીરી 4 વર્ષ બાદ પણ શરૂ ન થતા લોકોને આવન જાવન માટે ભારે મુશ્કેલી। સોશિયલ મીડિયામાં સુરત મહાનગરપાલિકાએ પ્રી મોન્સૂન કામગીરીનો વિડીયો મૂકતા ટ્રોલ થઈ। સ્થાનિકોએ કમેન્ટમાં ખાડીપુર સહિતની સમસ્યાઓનો મારો ચલાવ્યો। જો કામગીરી થઈ છે તો હવે પાણી નહીં ભરાય તેવા લોકોએ પ્રશ્ન પૂછ્યા, તો કેટલાક લોકોએ ગટરની યોગ્ય સફાઈ ન થયાની પણ ફરિયાદ કરી। ખાડીઓની યોગ્ય ઊંડાણથી સફાઈ ન થતી હોવાનો આક્ષેપ। મહીસાગરના લુણાવાડામાં ટાઉન હોલ માટે ફાળવવામાં આવેલી જમીનમાં થયો ભ્રષ્ટાચાર। 2019માં ટાઉન હોલ માટે માત્ર ખાડો ખોદવા પાછળ જ 46 લાખનો ધુમાડો કરી દેવામાં આવ્યો હતો, જે અંગે રજૂઆત થતાં તત્કાલીન પ્રમુખ પાસે રૂપિયા વસૂલવા આદેશ કરાયો હતો, પરંતુ તેમને નિર્દોષ જાહેર કરી જવાબદારી ચીફ ઓફિસર પર ઢોળાઈ। શાળાનું રમતગમતનું મેદાન હોવાથી ખાડાના લીધે બાળકો પર પણ જોખમ। રાજ્યમાં આગામી અઠવાડિયાથી શરૂ થનારી વસ્તી ગણતરીની કામગીરી સામે શાળાના આચાર્યોમાં અસંતોષ। આચાર્યોને વસ્તી ગણતરીની પ્રક્રિયામાંથી દૂર રાખવા આચાર્ય મંડળની માંગ। ધોરણ 10-12 બોર્ડ પરીક્ષાની માર્કશીટ અને એલસીનું વિતરણ આગામી સપ્તાહથી શરૂ થવાનું હોવાથી તેમજ નવા વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયાને લઈને આચાર્યોને શાળાકીય પ્રવૃત્તિઓમાં જ રાખવામાં આવે તેવી અપીલ। મહેસાણા જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘે કામગીરીનો નોંધાવ્યો વિરોધ। વસ્તી ગણતરી અને સર્વેની કામગીરીમાં વિસંગતતા મુદ્દે આપ્યું નિવેદન। ઊંચો પગાર ધરાવતા શિક્ષકોને સુપરવાઇઝરની જગ્યાએ ગણતરી સોંપાતા રોષ। સુરત મહાનગરપાલિકાની ચૂંટણી મતગણતરી દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર પર હુમલા મામલે વિરોધ। વોર્ડ નંબર 18ના ઉમેદવાર ખુમાનસિંહ દરવાજા પર થયેલા હુમલાની ઘટનામાં રાજસ્થાની સમાજ આગેવાનો અને કોંગ્રેસ કાર્યકરોએ ન્યાય યાત્રા કરીને વિરોધ નોંધાવ્યો। પોરબંદરના ભાજપ મહામંત્રીની પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સામે ફરિયાદ। સોમનાથ સંદર્ભે વાંધાજનક ટિપ્પણી બદલ મહામંત્રી પ્રવીણ ખોરવાએ નોંધાવી ફરિયાદ। વડાપ્રધાન મોદીના પ્રવાસ વચ્ચે પૂર્વ કોંગ્રેસ પ્રમુખે સોશિયલ મીડિયામાં કરી હતી ટિપ્પણી। સાયબર ક્રાઇમ પોલીસમાં પૂર્વ કોંગ્રેસ પ્રમુખ સામે ગુનો નોંધાયો। ગુજસેલ એરપોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી આપવાના કેસમાં એક શખ્સની ધરપકડ। સાયબર ક્રાઇમ પોલીસે અમદાવાદમાં રહેતા આરોપીને દબોચી લીધો। આરોપીએ અંગત અદાવતમાં બોમ્બ બ્લાસ્ટની આપી હતી ધમકી। 25 માર્ચે ભાવેશ પટેલના ઈમેલ આઈડીથી ઈમેલ કરાયો હતો। અગાઉના આરોપી સૌરભ વિશ્વાસને મુક્ત કરવાની મુકાઈ હતી માંગ। સુરતમાં ડિજિટલ અરેસ્ટના કેસમાં અર્જિત કવિ નામના શખ્સની ધરપકડ કરાઈ। આરોપી અર્જિત કવિ જાણીતા કવિ નહનાલાલના વંશજ છે। સાયબર માફિયાઓએ વૃદ્ધને 28 દિવસ ડિજિટલ અરેસ્ટ રાખી 1,48 લાખ પડાવ્યા હતા, જેમાંથી 40 લાખ ઉર્જિત કવિના એકાઉન્ટમાં જમા થયા હતા। કમિશનની લાલચે ગુનો આચરતા પોલીસે ધરપકડ કરી।